નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ. વિમાન હવે વાદળોની ઉપર પહોંચી ગયું હતું. નીચે શહેરની હજારો લાઇટો ધીમે ધીમે નાની થતી જતી હતી. આખા દિવસની ઘટના પછી પહેલી વાર અમિતને પોતાની આંખો બંધ કરી. તેના મનમાં એરપોર્ટનું દ્રશ્ય ફરી વળવા લાગ્યું. લોકોના હાસ્યના અવાજો, અધિકારીના કડવા શબ્દો અને સૌથી છેલ્લે બળતી ટિકિટના ટુકડા. પરંતુ આ બધાની વચ્ચે તેને કોઈનો ગુસ્સો યાદ નહોતો આવતો. તેને માત્ર તેની માતાનો ચહેરો યાદ આવતો હતો. બાળપણમાં જ્યારે અમિત પાસે પહેરવા માટે માત્ર એક જ સારી ચંપલ હતી, ત્યારે તેની માતા ઘણીવાર પોતાની ચંપલ ઉતારી તેને આપી દેતી અને પોતે ખાલી પગે ચાલતી. એક દિવસ નાનકડા અમિતે પૂછ્યું હતું, "માં, તમે ખાલી પગે કેમ ચાલો છો?" માતાએ હસીને કહ્યું હતું, "મારા પગને શું થશે? હું તો તારા સપનામાં ચાલું છું ને." એ સમયે અમિતને એ વાત સમજાઈ નહોતી, પરંતુ આજે વર્ષો પછી એ શબ્દો તેના હૃદયમાં તીરની જેમ વાગી રહ્યા હતા. તેની આંખોમાંથી એક આંસુ સરકી ગયું. તેણે તરત ચહેરો બારી તરફ ફેરવી દીધો. બાજુમાં બેઠેલા બાળકોએ પૂછ્યું, "અંકલ, તમે રડો છો?" અમિતે સ્મિત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, "ના બેટા, આંખમાં કંઈક ગયું છે." બાળકે નિર્દોષતાથી કહ્યું, "મારી મમ્મી કહે છે કે મોટા માણસો પણ રડી શકે છે." અમિત આ વખતે પોતાનું સ્મિત રોકી શક્યો નહીં. તેણે બાળકના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, "હા બેટા, મોટા માણસો પણ રડે છે, ખાસ કરીને જ્યારે તેમને કોઈ પોતાની બહુ યાદ આવે." થોડા સમય પછી અમિતે પોતાનો મોબાઈલ કાઢ્યો. તેની ગેલેરીમાં એક જૂનો ફોટો હતો. ફોટામાં તેની માતા હતી. સાદી સાડી, ચહેરા પર થાક અને આંખોમાં અઢળક પ્રેમ. અમિતે ફોટો જોયો અને ધીમેથી બોલ્યો, "માં, આજે તારી ચંપલ પહેરીને આવ્યો હતો." પછી તેની આંખોમાંથી આંસુઓ વહી નીકળ્યા. તેણે મોબાઈલ પોતાના હૃદય પાસે રાખ્યો અને કહ્યું, "તમે મને હંમેશા કહ્યું હતું ને કે કોઈ તને કપડાથી ઓળખે તો દુઃખ ન કરતો. એક દિવસ તારા કામથી લોકો તને ઓળખશે." અમિત થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, "માં, આજે કોઈએ મને ઓળખ્યો નહીં, પણ મેં તારી વાત સાચી રાખી." તેના હોઠ ધ્રુજવા લાગ્યા. તેણે આંખો બંધ કરી દીધી. કદાચ એ ક્ષણે તેને સૌથી વધુ પૈસાની, પદની કે પ્રસિદ્ધિની જરૂર નહોતી. તેને માત્ર પોતાની માતાના ઓળખની જરૂર હતી. પરંતુ તેની માતા હવે આ દુનિયામાં નહોતી. તે 2 વર્ષ પહેલા જ તે તેને છોડીને ચાલી ગઈ હતી. અમિતના જીવનની સૌથી મોટી સફળતા તેની માતા જોઈ શકી નહોતી. તે દિવસે હોસ્પિટલમાં તેની માતાએ અંતિમ શ્વાસ લેતા પહેલા તેનો હાથ પકડીને માત્ર એટલું કહ્યું હતું, "બેટા, પૈસા કમાઈશ તો ઘણું કમાઈશ, પણ કોઈનું દિલ ન તોડતો." આજે એરપોર્ટ પર તેને અપમાન મળ્યું હતું, પરંતુ તેણે બદલો લીધો નહોતો. તેણે એ મહિલાની નોકરી કાયમ માટે છીનવી લેવાની માંગણી કરી નહોતી, કારણ કે તેને તેની માતાની છેલ્લી વાત યાદ હતી, "કોઈનું દિલ ન તોડતો." કદાચ એ જ કારણ હતું કે જ્યારે આખી કંપની તેની સામે માથું નમાવી રહી હતી, ત્યારે પણ અમિતનું હૃદય નમ્ર રહ્યું હતું. તેણે પોતાના ખિસ્સામાંથી બળી ગયેલી ટિકિટનો નાનો ટુકડો કાઢ્યો. એ ટુકડો હવે કાળો પડી ગયો હતો. તેણે તેને હાથમાં પકડીને કહ્યું, "માં, લોકો કહે છે મારી ટિકિટ બળી ગઈ, પણ મને લાગે છે આજે મારી ટિકિટ નહીં, મારી અંદરનો અહંકાર બળી ગયો." બાજુમાં બેઠેલા વૃદ્ધ મુસાફરે આ વાત સાંભળી લીધી હતી. તેમણે ધીમેથી અમિતના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, "બેટા,
તારી માં ખૂબ નસીબદાર હશે. અમિતે આંખો ઉઘાડી અને પૂછ્યું, કેમ? વૃદ્ધ બોલ્યો, કારણ કે તેણે તને પૈસા કરતાં મોટું કંઈક આપ્યું છે. અમિત કંઈ બોલી શક્યો નહીં. તેણે માત્ર વૃદ્ધના હાથ પર પોતાનો હાથ મૂકી દીધો. થોડા સમય પછી વિમાન લેન્ડ થવા લાગ્યું. મુસાફરો પોતાની સીટ સીધી કરવા લાગ્યા. બાળકોએ અમિતને હાથ હલાવીને કહ્યું, બાય અંકલ. અમિતે પણ હાથ હલાવ્યો. વિમાન જમીન પર ઉતર્યું. દરવાજો ખુલ્યો. બધા મુસાફરો બહાર નીકળવા લાગ્યા. અમિત પણ પોતાનો જૂનો બેગ ખભા પર લઈ ધીમે ધીમે બહાર આવ્યો. એરપોર્ટની બહાર તેની રાહ જોવા કોઈ મોટી કાર નહોતી. કોઈ સુરક્ષા કાફલો નહોતો. કોઈ કેમેરા નહોતા. માત્ર એક ટેક્સી ઊભી હતી. અમિતે ટેક્સી રોકી અને ડ્રાઈવરને કહ્યું, ભાઈ, મને જૂના શહેરમાં લઈ જશો? ડ્રાઈવરે પૂછ્યું, ત્યાં શું છે? અમિતે બારી બહાર જોયું અને કહ્યું, મારી મા જ્યાં રહેતી હતી એ ઘર. ટેક્સી થોડા સમય પછી એક જૂની ગલીમાં પહોંચી. અમિત ટેક્સીમાંથી ઉતર્યો. સામે એક નાનું ઘર હતું. દરવાજો બંધ હતો. તેણે દરવાજા પર હાથ મૂક્યો, આંખો બંધ કરી. જાણે અંદરથી માતાનો અવાજ આવશે એવી આશા હતી. આવી ગયો બેટા? પરંતુ અંદર કોઈ નહોતું. અમિત ધીમેથી જમીન પર બેસી ગયો. તેની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. તેણે પોતાની બળી ગયેલી ટિકિટ જમીન પર મૂકી અને કહ્યું, માં, હું પાછો આવી ગયો. થોડા સેકન્ડ પછી તેણે આકાશ તરફ જોયું અને બોલ્યો, આજે દુનિયાએ મને મારા કપડાથી માપ્યો હતો, પણ તું હંમેશા મને મારા દિલથી માપતી હતી. તે રાતે અમિતે પહેલી વાર પોતાની સફળતા માટે નહીં, પોતાની માતા માટે રડ્યો. પોતાની માતા માટે રડ્યું અને કદાચ આજ તેની સૌથી મોટી જીત હતી. કારણ કે આખી એરલાઇનને બસાવનાર માણસને દુનિયાએ ટેકનોલોજીના નિષ્ણાત તરીકે ઓળખ્યો, પરંતુ તેની માતા તેને માત્ર મારો બેટા કહીને ઓળખતી હતી. બીજા દિવસે એરલાઇને અમિતને સન્માન આપવા માટે એક મોટો કાર્યક્રમ રાખ્યો. મંચ પર સીઈઓ, ડિરેક્ટરો અને મોટા અધિકારીઓ બેઠા હતા. અમિતને પુરસ્કાર આપવા માટે બોલાવવામાં આવ્યો. સીઈઓએ કહ્યું, આ માણસે અમારી કંપનીને એક મોટો ષડયંત્રથી બચાવી છે. આજે અમે તેને કંપનીનો સર્વોચ્ચ સન્માન આપી રહ્યા છીએ. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. અમિત મંચ પર ગયો. પુરસ્કાર હાથમાં લીધો. થોડા સેકન્ડ સુધી તે તેને જોતો રહ્યો. પછી માઇક પાસે જઈને બોલ્યો, આ પુરસ્કાર હું મારી માતાને અર્પણ કરું છું. હોલમાં શાંતિ છવાઈ ગઈ. અમિતે કહ્યું, તે અહીં નથી, પરંતુ જો આજે તે હોય તો કદાચ મને પૂછત કે બેટા, તું ખાધું કે નહીં? ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. અમિત આગળ બોલ્યો, મારી માતાએ મને એક વાત શીખવી હતી. માણસ કેટલો મોટો થયો એ તેના પરથી નહીં, પરંતુ તેનાથી નાનો માણસ તેની પાસે આવીને કેટલો સુરક્ષિત અનુભવે છે તેનાથી નક્કી થાય છે. થોડા સમય માટે અમિત બોલી શક્યો નહીં. તેણે આંખો લૂછી અને કહ્યું, એરપોર્ટ પર મારી ટિકિટ બાળી નાખવામાં આવી હતી. તે સમયે મને દુઃખ થયું હતું, પરંતુ આજે હું એ વ્યક્તિનો આભાર માનું છું, કારણ કે તેને કારણે મને ફરી મારી માતાની એક વાત યાદ આવી. કોઈ તને નાનો સમજે તો તું પોતે નાનો ન બની જતો. આખા હોલમાં તાળીઓ પડી, પરંતુ અમિતની આંખો ફરી ભીની થઈ ગઈ. તેણે પુરસ્કાર ઊંચો કર્યો અને કહ્યું, માં, તું જ્યાં પણ છે, આજે આ તારા માટે છે. અને એક ક્ષણ કદાચ અમિતને પહેલી વાર લાગ્યું કે
તેની માતા ખરેખર તેની સામે ઊભી છે, હસીને કહી રહી છે, મારો બેટો મોટો થઈ ગયો. પરંતુ અમિતના મનમાં એક જ જવાબ આવ્યો, ના માં, હું મોટો નથી થયો. હું હજુ પણ એ જ તારો નાનો અમિત છું. અને કદાચ એ જ માણસની સાચી ઓળખ હતી. કરોડોની સિસ્ટમ બસાવનાર અમિત નહીં, મોટા અધિકારીઓને ઝુકાવનાર અમિત નહીં, પણ પોતાની માતાની યાદમાં આંખોમાં આંસુ લઈને ઊભેલો એ જ નાનો અમિત. કારણ કે જીવનમાં પૈસા પાછા આવી શકે છે, પદ પાછું મળી શકે છે, પ્રતિષ્ઠા પણ પાછી મેળવી શકાય છે, પરંતુ જે વ્યક્તિને આપણે દિલથી પ્રેમ કરીએ છીએ તેને ગુમાવ્યા પછી તેની ખાલી જગ્યા ક્યારેય ભરાતી નથી. તેથી કોઈ માણસને તેના દેખાવથી ન માપશો, કોઈના કપડાં જોઈને તેને નાનું ન સમજશો, કોઈની ચંપલ જોઈને તેની કિંમત નક્કી ન કરશો. કારણ કે કદાચ એ જ માણસ કોઈની આખી દુનિયા બસાવી રહ્યો હોય, અને કદાચ એ જ માણસની પાછળ કોઈ માતાની એવી પ્રાર્થના હોય જેને દુનિયાની કોઈ પણ સંપત્તિ ખરીદી શકતી નથી. અમિતની ટિકિટ બળી ગઈ હતી, પરંતુ તેની માતાના સંસ્કારોએ તેને દુનિયાની નજરમાં નહીં, માણસાઈની નજરમાં અમર બનાવી દીધો હતો.